મારું નામ ગુસાઈ ગીતાબેન છે, ગામ સુખપર, તાલુકો ભુજ, કચ્છ, રાજ્ય ગુજરાત. મારું ચામુંડા સખી મંડળ છે. હું સખી મંડળમાં જોડાયેલી છું. અમે 10 બહેનોનો ગ્રુપ બનાવેલો છે. જે તે સમયે હું ખેતીવાડીનું કામ કરતી હતી. આ સખી મંડળ શું છે કાંઈ ખબર નથી ને કાંઈ રોજગારી વિશે કાંઈ આઈડિયા નહોતો. ઘરે છોકરાનું ભણવાનો ખર્ચો, પછી ધંધા પાણી ઓછા હતા, તો સખી મંડળમાં અમને DRD વાળાનો સંપર્ક થયો. એ લોકોએ અમારું મંડળ બનાવ્યું. પછી અમે બચત કરી. અમે SHG ગ્રુપમાં 10 બહેનો જોડાયેલા છીએ ને 2017થી સખી મંડળ ચાલુ થયું હતું અમારું. તો પછી અમે ટ્રેનિંગ આપી, કેન્ટીનની ટ્રેનિંગ આપી હતી કે બહેનો પોતાના પગ ઉપર ઉભા રહે. તો સરકારે અમને પહેલે ₹1,00,000 લોન આપી ધંધો કરવા માટે, પછી 2 લાખ આપી. એવી રીતે અમે 5 લાખ સુધી રિન્યુ કર્યું છે. અત્યારે અમને 5 લાખની લોન મળી છે. 9 મહિના થઈ ગયા છે. એમાંથી અમે અમારું લોન લઈ ધિરાણ આપેલી હતી. તે ધિરાણમાંથી અમે વ્યવસાય ચાલુ કર્યો, થોડો થોડો કરતો. પહેલે અમે ઘરની રસોઈ બનાવતા હતા, પછી ગામમાં નાના નાના ઓર્ડર મળ્યા ને પછી હવે સરકારી ટ્રેનિંગ હોય છે કે મીટિંગ હોય છે એ ઓર્ડર મળ્યા ને હવે અમને સરસ મેળાનો પણ લાભ મળે છે. પહેલે અમારી પરિસ્થિતિ એવી હતી કે બેંકમાં એકાઉન્ટ પણ નહોતા અમારા, કે બેંક શું છે, કેવી રીતે સખી મંડળ શું છે, કેવી રીતે આપણે સરકાર સપોર્ટ કરે છે, કોઈ પણ વસ્તુનો અનુભવ નહોતો અમને. પછી અમે સખી મંડળમાં જોડાયા ત્યારે અમને ખબર પડી, બચત કરી. 3 મહિના પછી અમને લોન મળી. બહેનોને લોનમાંથી પોતાનો બિઝનેસ ઊભો કરવાનો આઈડિયા આવ્યો ને એમાં જોડાયા પછી અમે અત્યારે એટલા બધા બહેનો પગભર થઈ ગયા છીએ કે 10,000 20,000 અમે જે બધા બહેનો 10 બહેનો ગ્રુપમાં કામ કરીએ છીએ ને એટલી અમે કમાઈ લઈએ છીએ બધા. શરૂઆતમાં અમે રણમાં અમને સરસ મેળામાં કેન્ટીનનો લાભ મળ્યો હતો. તો સવારે ચા, કોફી, નાસ્તામાં બટેકા પૌવા, થેપલા, ચટણી અને બ્રેડ પકોડા એવી રીતે બનાવતા હતા આપણે. ને બપોરે ગુજરાતી મેન્યુ હતું, દાળ, ભાત, શાક, રોટલી, છાશ અને ગોળ. અને પછી સાંજે ખીચડી અને બાજરાના રોટલા અને કઢી. એવી રીતે આપણે કેન્ટીનમાં નાસ્તો ને જમવાનું બધું સાચવતા હતા. પ્રોજેક્ટ આત્માને હેઠળ અમને કેન્ટીનના ઓર્ડર બહુ મળે છે. પહેલા અમે સંઘર્ષ કરતા હતા. આજે અમે રોજગાર, ગૌરવ અને આત્મનિર્ભરતાથી ઊભા છીએ. આથી હું GLPC મિશન મંગલમ યોજના ગુજરાત સરકારનો આભાર માનું છું.